અમેરિકામાં એક ભારતનો યુવાન પોતાના 26મા જન્મદિવસની કેક કાપવાને બદલે મોતના ખપ્પરમાં હોમાઈ જાય ત્યારે તેના પરિવાર પર શું વીતતી હશે? સાત સમંદર પાર અમેરિકાના સપનાઓ પાછળ દોડેલો ભારતનો એક તેજસ્વી સોફ્ટવેર એન્જિનિયર જ્યારે પોતાના મિત્રો સાથે મોજ મસ્તી કરતો હોય અને અચાનક એક ધોધના વંટોળમાં ગરકાવ થઈ જાય ત્યારે તે જિંદગીની સૌથી મોટી કરુણતા બની જાય છે. આ રહસ્યમય અને હૃદયદ્રાવક અકસ્માત પાછળનું ભયાનક સત્ય જાણીને તમે ચોક્કસ સ્તબ્ધ થઈ જશો. અત્યારે આખા ભારતના આંધ્રપ્રદેશના વિજયાનગરમ જિલ્લાના પીરીડી ગામમાં મોતનો માહોલ છવાયેલો છે. કારણ કે તેના ગામનો એક અત્યંત તેજસ્વી અને લાડકવાયો દીકરો સિંગી રેડ્ડી સાઈ શ્રી હરિકૃષ્ણ હવે આ દુનિયામાં રહ્યો નથી. અમેરિકામાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે ઉજ્જવળ કારકિર્દી બનાવી રહેલા શ્રી હરિકૃષ્ણ માટે તેનો 26મો જન્મ દિવસ જિંદગીનો છેલ્લો દિવસ સાબિત થશે તેવી કલ્પના તેના કોઈ પણ મિત્ર, સગા સંબંધી કે ગ્રામજનોએ સપને પણ નહોતી કરી. જે દિવસે તેને પોતાના જીવનના નવા વર્ષની કેક કાપવાની હતી, નવી આશાઓ સાથે પ્રગતિ કરવાની હતી, તે જ દિવસે કેલિફોર્નિયાના એક નયન રમ્ય અને ઘાતક ધોધ પર કુદરતે તેની સાથે ભયાનક અને કરુણ ખેલ ખેલી નાખ્યો. શ્રી હરિકૃષ્ણ પોતાના ખાસ મિત્રો સાથે કેલિફોર્નિયાના એક જાણીતા વોટરફોલ પર પોતાના 26મા જન્મદિવસની શાનદાર ઉજવણી કરવા માટે પહોંચ્યો. ત્યાં મિત્રો સાથે હસી મજાક કરી રહ્યો હતો, ફોટો પડાવી રહ્યો હતો અને પ્રકૃતિના અદ્ભુત સૌંદર્યને ભરપૂર આનંદ માણી રહ્યો હતો. પણ અચાનક તે ધોધના પાણીમાં સર્જાયેલા એક શક્તિશાળી અને ભેદી વંટોળ વચ્ચે કુદરતી વ્હર્લપૂલ ખૂબ ખરાબ રીતે ફસાઈ ગયો. પાણીના પ્રવાહનો કરંટ એટલો બધો જોરદાર હતો અને તેજ હતો કે શ્રી હરિકૃષ્ણને પોતાની જાતને સંભાળવાનો કે બચાવવાનો જરા પણ મોકો ન મળ્યો અને તે જોત જોતામાં મિત્રોની નજર સામે જ પાણીના ઊંડાણવાળા વમળમાં ગરકાવ થઈ ગયો અને અંતે ડૂબી જવાથી તેનું અત્યંત કરુણ મોત નીપજ્યું. આ સમાચાર વાયુ વેગે જ્યારે તેના ગામ પીરીડી પહોંચ્યા ત્યારે તેના વૃદ્ધ માતા પિતા સિંગી રેડ્ડી શ્રીનિવાસ રાવ અને રમા દેવી પર જાણે આખું આભ તૂટી પડ્યું. તેમના ઘરના આંગણે અત્યારે માત્ર ભયાનક આક્રંદ અને શોકનો માહોલ છે. કારણ કે જે દીકરો તેના બુઢાપાનો સહારો હતો તે હવે ક્યારેય પાછો નહીં આવે. ગ્રામજનો પણ આ સમાચાર સાંભળીને આઘાતમાં સરી પડ્યા છે. હાલમાં શ્રી હરિકૃષ્ણના પાર્થિવ દેહને ભારત પાછો લાવવા માટે બહુ જ મોટા પાયે પ્રયત્નો શરૂ કરી દેવામાં આવ્યા છે. તેલુગુ દેશમ પાર્ટીના ધારાસભ્ય રંગા રાવે આ મામલે અંગત રસ લઈને આંધ્રપ્રદેશના એનઆરઆઈ એમ્પાવરમેન્ટ મંત્રી કોંડાપલ્લી શ્રીનિવાસ સાથે સીધી વાત કરી છે અને વિદેશી ધરતી પરથી એક મૃતદેહને વહેલી તકે વતન લાવવા માટે જરૂરી કાયદાકીય મદદ માંગી છે. અમેરિકામાં ભારતીય આઈટી પ્રોફેશનલ્સના ડૂબી જવાથી થતા મોતની આ કોઈ પહેલી ઘટના નથી દોસ્તો. જે ચિંતાનો વિષય છે, વર્ષ 2024માં પણ 26 વર્ષના સિદ્ધાંત વિઠ્ઠલ પાટીલ નામના એક કાબેલ સોફ્ટવેર એન્જિનિયરનું મોન્ટા નામના ગ્લેશિયર નેશનલ પાર્કમાં ડૂબી જવાથી મોત થયું હતું જ્યારે તે તેના મિત્રો સાથે હાઇકિંગ કરી રહ્યો હતો. ગયા વર્ષે પણ તેલુગુ મૂળના 2 યુવાનો અનુપ ગાકિંદી અને વેંકટા મુકાલા કેલિફોર્નિયાની કોલોરાડો નદીમાં ડૂબી ગયા હતા. અમેરિકાની નેશનલ પાર્ક સર્વિસે વારંવાર પ્રવાસીઓને કડક ચેતવણી આપી છે કે કુદરતી જળાશયો, નદીઓ અને ધોધ પાસે અત્યંત સાવચેતી રાખવી જોઈએ. કારણ કે પાણીનું તાપમાન ઓછું હોવાથી હાઇપોથર્મિયાનું જોખમ રહે છે અને પાણીનો તેજ પ્રવાહ કોઈ પણ ક્ષણે માણસને તાણી શકે છે. સરકારી એજન્સીઓ હંમેશા એવી સલાહ આપે છે કે પાણીમાં ઉતરતા પહેલા એક વોટર વોચરની નિમણૂક કરવી જોઈએ, લાઈફ જેકેટ પહેરવું જોઈએ અને હંમેશા લાઈફ ગાર્ડની હાજરી હોય તેવા જ વિસ્તારોમાં સ્વિમિંગ કરવું જોઈએ. વિશ્વ આરોગ્ય સંસ્થાના આંકડા મુજબ છેલ્લા 10 વર્ષમાં વિશ્વભરમાં અંદાજે 30 લાખ લોકો ડૂબી જવાથી જીવ ગુમાવી ચૂક્યા છે. શ્રી હરિકૃષ્ણના કિસ્સાએ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે પ્રકૃતિ જેટલી સુંદર દેખાય છે તેટલી જ તે અંદરથી જોખમી
હોઈ શકે છે અને આપણી એક નાનકડી બેદરકારી હસતા રમતા હજારો પરિવારોને કાયમ માટે પાયમાલ કરી શકે છે. આ સમાચાર એ દરેક યુવાન માટે લાલબત્તી સમાન છે, જેઓ વિદેશમાં જઈને સાહસ કરવા માંગે છે પણ પોતાની સુરક્ષાને નજરઅંદાજ કરે છે. દોસ્તો, હજારો માઇલ દૂર બેઠેલા પોતાના પરિવારને કાયમનું દુઃખ આવી ઘટનાઓ આપી જાય છે. ઉજાસ ટીવી આ દુઃખદ ઘડીએ શ્રી હરિકૃષ્ણના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરે છે અને ભગવાન તેમના આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના કરે છે. દોસ્તો, દરેક ગુજરાતી, દરેક ભારતીય જે અમેરિકામાં વસવાટ કરે છે તેમને આ વિડીયો શેર કરજો, જેના કારણે તેઓ ફરવા જાય ત્યારે સાવધાન રહે અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.